નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રનોડા મુકામે વીર મેઘમાયા જન્મસ્થળે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો। આજરોજ ધોળકા ખાતે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો માટે પધારેલ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી એ વીર મેઘમાયા સાતમ નિમિત્તે ધોળકા તાલુકાના રનોડા ગામે સ્થિત વીર મેઘમાયા મંદિરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વીર મેઘમાયા વણકર સમાજના પરાક્રમી તથા લોક ઇતિહાસના પ્રખ્યાત મહાન વ્યક્તિત્વ હતા, જેમનું મૂળ સ્થાન આપણા ધોળકા તાલુકાનું રનોડા ગામ માનવામાં આવે છે। લોકમાન્યતા અને ઇતિહાસ મુજબ જે તે સમયના ગુજરાતના પાટનગર પાટણમાં નિર્માણ પામેલા વિશાળ સરોવરમાં પાણી ભરાતું ન હતું, માટે શ્રાપની પરંપરાને તોડી વીર મેઘમાયાએ સમાજહિત માટે પોતાનું બલિદાન આપ્યું હતું। તેમની સ્પષ્ટ માન્યતા હતી કે પાણી જેવી જીવન આવશ્યક સંપત્તિ પર કોઈ એક વર્ગનો નહીં, પરંતુ માનવ, પશુ, પક્ષી સહિત દરેક જીવમાત્રનો સમાન અધિકાર હોવો જોઈએ। આ વિચાર અને બલિદાનને સ્મરણરૂપે વીર મેઘમાયા સાતમ સમાજમાં સમાનતા, માનવતા અને સામાજિક ન્યાયની પ્રેરણા આપે છે। વીર મેઘમાયાનું જીવન અને બલિદાન ગુજરાતના લોક ઇતિહાસમાં શૌર્ય, કરુણા અને લોક કલ્યાણના પ્રતીક તરીકે સદાય સ્મરણીય રહેશે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।